નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના સમાચાર સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ જાણવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, પણ એ પહેલાં ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે રૂ બજારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ખરીદી શરૂ થતી હોવાથી જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે ને છેલ્લા 5 દિવસથી ગાંસડીઓમાં સક્રિય ખરીદી થઈ ચૂકી હતી, પણ કેટલો સમય સુધી ચાલુ રહે તેનું કંઈ કહી શકાય તેમ નથી ને હાલ ખાંડીએ અત્યારે 1000 રૂપિયા જેટલો સુધારો છે। તો કપાસમાં પણ સતત ત્રીજા દિવસે મને 5-10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1100થી લઈને સરેરાશ 1450 સુધી જોવા મળતા હતા ને હજી આગામી સપ્તાહમાં પણ કપાસના ભાવમાં મને 30થી લઈને 40 રૂપિયા વધવાનો ટાર્ગેટ રાખી શકીએ ને આજે ગુજરાતભરની આવક મળી 1.75 લાખ મણની હતી ને સપ્તાહના આરંભમાં કપાસના ભાવમાં સારો સુધારો જોવા મળી શકે, કારણ કે વાયદામાં સુધારો છે ને MCX 58,000, ન્યુયોર્ક કોટન વાયદો $27.09, તો ખોળ વાયદામાં બેન્ચમાર્ક 48 વધી 2534 રૂપિયાનો બોલાતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1150 થી 1482, અમરેલી 999 થી 1447, સાવરકુંડલા 1100 થી 1430, જસદણ 1100 થી 1415, બોટાદ 1270 થી 1480, ગોંડલ 1000 થી 1416, કાલાવાડ 1200 થી 1465, જામજોધપુર 1051 થી 1501, ભાવનગર 1090 થી 1415, જામનગર 1100 થી 1480, બાબરા 1150 થી 1440, જેતપુર 978 થી 1448, વાંકાનેર 1050 થી 1442, મોરબી 1125 થી 1475, રાજુલા 900 થી 1443, હળવદ 1201 થી 1435, તળાજા 1000 થી 1422, બગસરા 1000 થી 1450, ઉપલેટા 1200 થી 1430, માણાવદર 1100 થી 1530, લાલપુર 1275 થી 1450, ધ્રોલ 1205 થી 1462, હારીજ 1170 થી 1449, વિસનગર 1200 થી 1459, ગઢડા 1200 થી 1452, અંજાર 1250 થી 1460, ધંધુકા 1100 થી 1447, જાદર 1410 થી 1445, વિજાપુર 1200 થી 1452, કુકરવાડા 1300 થી 1439,